કેમ સાહેબ આજે મૂડલેસ છો? તો હવે આપણે આવી ગયા છીએ આપણા પ્રેક્ટિકલ નંબર 5 માં. આ પ્રેક્ટિકલ છે પોલારીમીટરનો. પણ આપણે આ પોલારીમીટરનો પ્રેક્ટિકલ કરતા પહેલા પોલારીમીટર કઈ રીતે કામ કરે છે, તેનાથી આપણે શું માપીએ છીએ એ બધું જોઈશું. સાહેબ તમે ઢીલા ઢીલા છો તો મજા નથી આવતી. તો સૌથી પહેલા આપણે ભણવું પડશે કાયરલ. તો હવે આપણે ભણવાનું છે કાયરાલિટી. સૌથી પહેલા કાયરાલિટી ભણવા માટે આપણને ખબર હોવી જોઈએ કે કાયરલ કાર્બન કોને કહેવાય છે, બરોબર? કાયરલ મોલેક્યુલ કોને કહેવાય છે? તો સૌથી પહેલા માનો કે આપણી પાસે એક છે કાર્બન. હવે કાર્બનની કેટલી વેલેન્સી હોય છે? 4 વેલેન્સી વાળો કાર્બન હોય છે, બરોબર? તો હવે જ્યારે આ કાર્બનની ચારે વેલેન્સી માં અલગ-અલગ ફંક્શનલ ગ્રુપ્સ અથવા તો એટમ્સ ઓકે જોડાયેલા હોય, તો માનો કે અહીંયા A છે, અહીંયા B, અહીંયા C અને અહીંયા D જોડાયેલો હોય, તો આવા કાર્બનને કાયરલ કાર્બન કહેવાય અને આવા જે કમ્પાઉન્ડ હોય એને કાયરલ કમ્પાઉન્ડ કહેવાય. આને બીજું પણ કહી શકાય, આને એસિમેટ્રિક કાર્બન પણ કહી શકાય છે, બરોબર? અને અહીંયા આવી નાની એવી કુદડી કરીને પણ બતાવી શકીએ કે કોઈ પણ કાયરલ કાર્બન હોય તો એની આવી રીતે એની બાજુમાં ઉપર એવી નાની એવી સ્ટાર કરીને પણ એને ઇન્ડિકેટ કરી શકાય છે. તો આવા જે કાયરલ પદાર્થ જે છે, બરોબર, મોલેક્યુલ, કમ્પાઉન્ડ, સોલ્યુશન, આયન જે કંઈ કહીએ, આવા જે કાયરલ મોલેક્યુલ્સ છે એ આપણે પોલારીમીટરની મદદથી આપણે એને મેઝર કરશું કે તે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ ને કેટલા એંગલમાં રોટેશન આપે છે. હવે એ બધું શું છે એ આપણે જોઈએ. એ સાહેબ તમારું ગુલું ગુલું પતી ગયું હોય તો અમે રાહે છીએ હો. હા, તો હવે આપણે જોવાનું છે વર્કિંગ ઓફ પોલારીમીટર. ઓકે, તો વર્કિંગ ઓફ પોલારીમીટરમાં શું હોય છે, તમે જેમ જોઈ શકો છો તેમ આવી રીતે એક ડાયાગ્રામ ઉપરથી આપણે સમજવાની કોશિશ કરીએ કે સૌથી પહેલા એક લાઇટ સોર્સ આવેલો હોય છે, બરોબર? તો એ લાઇટ સોર્સ પરથી આપણને પોલરાઇઝ્ડ લાઇટ જે કઈ છે એ આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણા સેમ્પલ તરફ જતી હોય છે, બરોબર? પણ એ જે લાઇટ છે તેની ડાયરેક્શન, બરોબર, એ એની જે પ્લેન્સ જે છે એ એક નહીં હોય, સિંગલ નહીં હોય, પણ તે બધી જ દિશામાં હોય છે, અલગ અલગ. તો તેને એક જ પ્લેન બનાવવા માટે અથવા તો એક જ ડાયરેક્શનમાં મોકલવા માટે એક પોલરાઇઝર નામનું યુનિટ હોય છે, બરોબર? તો તેનાથી શું થાય છે કે જે લાઇટ આવે છે તે અલગ અલગ દિશાવાળી લાઇટ હોય છે, તેમાંથી એને એક જ ડાયરેક્શન વાળી લાઇટ તરફ તેને બનાવી નાખે છે, બરોબર? એવું બનાવી નાખે છે. હવે શું થાય છે કે એ જે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ છે એ આપણી સેમ્પલ ક્યુવેટ ની અંદર દાખલ થાય, બરોબર? હવે જે સેમ્પલ ક્યુવેટ જે છે એની અંદર માનો કે એનો અંદર આપણે શું ભરેલું હોય છે, આપણું સેમ્પલ. અને એ સેમ્પલ કેવું હોય છે? કાયરલ કમ્પાઉન્ડ હોય છે કોઈ પણ, બરોબર? તો હવે એ કાયરલ કમ્પાઉન્ડ શું કરે છે એ લાઇટને કે જે કોઈ પણ ડિરેક્શન વાળી જે લાઇટ જે છે એની ડિરેક્શન શું કરે છે, એ ચેન્જ કરી નાખે છે, અથવા તો ક્લોકવાઇઝ ચેન્જ કરે છે અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ચેન્જ કરે છે, બરોબર? કોઈ પણ એક દિશામાં જેવો આપણો કમ્પાઉન્ડ અંદર ભરેલો હોય છે એ પ્રકારે એ એંગલમાં એને ડાયરેક્શન આપશે એ લાઇટની, બરોબર? હવે જે સીધી લાઇટ જાય છે પછી સેમ્પલમાં આપણી લાઇટ ગઈ અને એણે શું કર્યું, આપણી લાઇટનું ડાયરેક્શન ચેન્જ કર્યું. હવે એ જેટલું ચેન્જ થયેલી લાઇટનું ડિરેક્શન વાળી જે લાઇટ જે છે એ ક્યાં જશે? એનાલાઇઝરમાં. એ એનાલાઇઝર શું કરશે? એને એનાલાઇઝ કરશે, બરોબર? અને આપણને ખ્યાલ આવશે કે એ કેટલા ડિગ્રીએ જે લાઇટ છે એનું રોટેશન છે. બસ, તો આ જે ડિગ્રી આપણે જે માપીએ છીએ એ યંત્ર, એ સાધન, એ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે? આપણું પોલારીમીટર. આ તો જ્યારે આપણે રોટેશન વિશે ભણ્યા, તો હવે આપણે ભણવાનું છે કે એ રોટેશન જે છે એને માપવા માટે કોઈ પણ એક સ્પેસિફિક યુનિટ હોય છે. ઓકે, જ્યારે એ રોટેશન જે છે એ ડિપેન્ડ કરે છે કોન્સન્ટ્રેશન ઉપર. પછી જે આપણી જે ક્યુવેટ જે છે, બરોબર, જે
જેની અંદર આપણે સેમ્પલ ભરીએ છીએ, ટ્યુબ, સેમ્પલ ટ્યુબ, બરાબર, એની લેન્થ ઉપર પણ ડિપેન્ડ કરે છે, બરાબર, કે કેટલું રોટેશન મળશે. તો આપણે એક જ કમ્પાઉન્ડ હોય, માનો કે કોઈ પણ એક જ કમ્પાઉન્ડ આપણે લઈએ શુગર. હવે શુગરને આપણે લઈએ છીએ તો એના અલગ અલગ કોન્સન્ટ્રેશન પ્રમાણે તેનું અલગ અલગ રોટેશન આપણને મળશે. પણ આપણો કમ્પાઉન્ડ તો એક જ હશે, શુગર. તો એની માટે એક સ્પેસિફિક યુનિટ હોય છે, સ્પેસિફિક રોટેશન. સ્પેસિફિક રોટેશન એવી વસ્તુ છે કે જે કોઈ પણ કમ્પાઉન્ડ છે એની માટે એક જ આપણને રોટેશનની વેલ્યુ મળશે, બરોબર. એનું શું કામ? કારણ કે એના સૂત્રમાં, એના ફોર્મ્યુલામાં શું હોય છે કે સ્પેસિફિક રોટેશનની એક તો પહેલા સિમ્બોલ છે આલ્ફા, બરોબર. એને આવી રીતે આલ્ફા ડી તરીકે પણ બતાવી શકીએ છીએ. જ્યાં T ટેમ્પરેચર છે અને D ની જગ્યાએ આપણે લેમ્બડા પણ લખી શકીએ. ઓકે, એ વેવલેન્થ માટે હોય છે. ઇઝ ઇક્વલ ટુ શું હોય છે આપણું રોટેશન. રોટેશન જે છે એની માટે આપણે આલ્ફા પણ લખી શકીએ, ખાલી આલ્ફા. ઓકે, ડિવાઇડેડ બાય C ઇન્ટુ L. તો C શું છે આપણો? શું છે? કોન્સન્ટ્રેશન. અને L જે છે એ આપણા સેમ્પલની જે ટ્યુબ જે છે એની લેન્થ છે. તો હવે કોન્સન્ટ્રેશન અને લેન્થ મુજબ અલગ અલગ આપણે કોન્સન્ટ્રેશન વાળા સોલ્યુશન લઈએ તો પણ એનું સ્પેસિફિક રોટેશન સરખું આવશે, બરાબર. કારણ કે એનું રોટેશન અને કોન્સન્ટ્રેશન બંને સાથે સાથે ચેન્જ થતું રહેશે. ઓકે, જેટલું કોન્સન્ટ્રેશન ચેન્જ થશે સાથે સાથે રોટેશન ચેન્જ થશે, પણ આ વેલ્યુ જે છે એ કોઈ પણ એક કમ્પાઉન્ડ માટે સરખી રહેશે. તો આપણે ભણ્યા કે સ્પેસિફિક રોટેશન, બરોબર, એ બધું ભણ્યા. તો તમને એમ થતું હોય છે કે સર કે આ બધું શું કામ આ બધું રોટેશન શું કામ થાય છે? કેમ, શા માટે આવું બધું થાય છે, એવું તમને સવાલ થતો હોય છે. તો પણ ભાઈ એમાં એવું હોય છે કે જ્યારે પ્લેન પોલરાઇઝ જે લાઇટ હોય છે ને એ આપણા કમ્પાઉન્ડના ઇલેક્ટ્રોન ક્લાઉડ સાથે ઇન્ટરેક્શન કરે છે ને એ ઇન્ટરેક્શનને લીધે શું થાય છે, એને થોડું એના પ્લેનમાં વેરીએશન આવે છે, એના લીધે રોટેશન થાય છે, હો ને. તો હવે તમને એમ થતું હોય છે કે શું કામ કાયરલ કાર્બન શું કામ આપણને આવું બધું આવે છે, શું કામ રેસેમિક મિક્સચર? તો રેસેમિક મિક્સચરમાં શું હોય છે ભાઈ બેટા, સાંભળો કે D અને L બંનેનું મિક્સચર હોય, સરખા અમાઉન્ટમાં મિક્સચર હોય, 50% આ હોય 50% આ હોય. તો શું થાય છે કે માનો કે D વાળું જે કહે છે એ 50 ડિગ્રી રોટેશન આપણને ક્લોકવાઇઝ આપે છે. તો એની સામે L જે છે એ આપણને 50 ડિગ્રીનું જ રોટેશન આપશે, પણ એની વિરુદ્ધ દિશામાં આપશે. ઓકે, તો એના લીધે શું થાય છે કે પહેલા તો એક આ બાજુ આમ મહેનત કરીને ધક્કો મારીને રોટેશન દેતું હોય તો એની સામે આ શું કરી નાખે કે એને પાછું સીધું કરી નાખે. એટલે જેવી લાઈટ ગઈ હતી એવી જ તે બહાર નીકળશે સેમ્પલની ટ્યુબમાંથી, સેમ્પલ ભરેલી ટ્યુબમાંથી. એટલે આપણને એમ થશે કે રેસેમિક મિક્સચર જે છે એ કઈ રોટેશન દેતું નથી, પણ દેતું હોય છે પણ એની અસર એકબીજાથી નાબૂદ થઈ જાય છે. પણ જ્યારે કાયરલ કમ્પાઉન્ડ હોય એમાં તો કાં તો ડેક્સ્ટ્રો હોય અથવા તો લિયો હોય, તો એના લીધે આપણને કોઈ પણ એક સ્પેસિફિક રોટેશન જોવા મળે છે. તો હવે આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ ને આપણે પ્રેક્ટિકલ શું કરવાનું છે ને, તો આપણે પ્રેક્ટિકલ તરફ આપણે આગળ વધીએ ને આપણો પ્રેક્ટિકલનો એમ શું છે કે આપેલ પદાર્થનો વિશિષ્ટ પરિભ્રમણ શોધો. વિશિષ્ટ પરિભ્રમણ એટલે કશું નથી આપણું સ્પેસિફિક રોટેશન, બરાબર, એ શોધવાનું છે. આપેલ પદાર્થ આપણે કોઈ પણ એક પદાર્થ આપેલા આપણને અત્યારે ખાંડ આપી દઈએ છે, બરાબર, એનું સોલ્યુશન બનાવવાનું. એટલે શું બનાવવાનું છે? આપણે આપેલ પદાર્થના 3 જુદી જુદી સાંદ્રતા વાળા સોલ્યુશન બનાવવાના છે. 3 જુદી જુદી સાંદ્રતા કઈ કઈ છે? 10%, 5% and 2.5% વાળા 3 સોલ્યુશન બનાવવાના છે. અને તમને એક સાથે સાથે અનનોન સોલ્યુશન આપ્યું છે, બરાબર. ધરાવતા દ્રાવણના પરિભ્રમણ કોણ શોધો, એટલે કે એંગલ ઓફ રોટેશન આપણે શોધવાનું છે. અને તેના પરથી અજ્ઞાત સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાંદ્રતા શોધો. તો આપણે એ શોધવાની છે, બરાબર. અજ્ઞાત પદાર્થ છે એની સાંદ્રતા, એટલે એનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવાનું છે. શેના મદદથી? પોલારીમીટરની મદદથી. તો આ છે ઇંગ્લિશમાં એમ Find specific rotation of given substance by preparing 10%, 5% and 2.5% solution of 10 sugar and determine the concentration of unknown solution by polarity. Let's do it, boys and girls.
મીટરની મદદથી આપણે અલગ અલગ આપણો પ્રેક્ટિકલ કરશું અને કઈ રીતે આપણે પ્રેક્ટિકલ કરવાના છે, અલગ અલગ કોન્સન્ટ્રેશનના સોલ્યુશનની આપણે પોલારીમીટરથી આપણે શું માપવાનું છે, એંગલ ઓફ રોટેશન. તો હવે તમે જોઈ શકો છો તેમ આ પોલારીમીટરમાં અહીંયા એક એનાલોગ મીટર બતાવે છે કે જેની મદદથી આપણે ચેક કરવાનું છે. અહીંયા જે ડિગ્રી બતાવે એ ચેક કરવાની છે, પણ એ કઈ રીતે આપણે હમણાં હું તમને બતાવીશ કઈ રીતે, બરોબર. પછી આ જે છે એનાથી આપણને થોડું મેગ્નિફાઈ થઈને બતાવશે કે રીડિંગ કેવું આવે છે, બરોબર. પછી તમે અહીંયા જોઈ શકો છો તેમ એક અહીંયા આ રીતે આપણી એક સેમ્પલ ટ્યુબ હોય છે, બરોબર. આ સેમ્પલ ટ્યુબ અહીંયાથી ખુલે છે, બરોબર, ને આની અંદરથી આપણે સેમ્પલ અહીંયા ઇન્જેક્ટ કરવાનું. આની એક બાજુ તમે એક ગ્લાસ જોઈ શકો છો, આ બાજુ પણ એક લેન્સ જોઈ શકો છો. તો જ્યારે આપણે સેમ્પલ આની અંદર ફિલ કરીએ, બરોબર, પણ એક વસ્તુ એ ધ્યાન રાખવાનું કે સેમ્પલમાં એક પણ જાતનું બબલ ન રહેવું જોઈએ. તો એ આપણને કેમ દેખાશે, તો આને આપણે આ રીતે જોવાનું, આમ પ્રકાશ જ્યાં હોય ત્યાં જો આપણને આમાં બબલ દેખાતો હોય તો એને થોડું શેક કરીને બબલ ઉપર આવી જાય ને પછી ફરી વાર જોવાનું કે જ્યાં સુધી બબલ્સ ન રહેવા જોઈએ એ રીતે આની અંદર આપણે સેમ્પલ ભરવાનું. પછી આને મૂકવાનું આવી રીતે, ઓકે. અને આ રીતે મૂકીને પછી આ બંધ કરી દેવાનું, ઓકે. પછી હવે અહીંયા જે છે એ પોલારોઇડ વ્હીલ છે, બરોબર. આ જે પોલારોઇડ વ્હીલ જે છે એની મદદથી આપણે શું કરવાનું છે કે જે અહીંયા જે ઇન્ટેન્સિટી મીટર જે છે એમાં જે આપણી ઇન્ટેન્સિટી બતાવે છે, બરોબર. હું અહીંયાથી વ્હીલ ચેન્જ કરીશ આમાં એટલે આ જે ઇન્ટેન્સિટી વાળું મીટર જે છે તે ધીમે ધીમે શું થતું જશે, ડાઉન થતું જશે, બરોબર. તો એક પોઈન્ટ એવો આવશે કે ડાઉન થઈને ફરીવાર અપ જવા મળશે. તો જે મિનિમમ પોઈન્ટ છે આ વ્હીલની મદદથી આપણે સેટ કરવાનું કે આ જે ઇન્ટેન્સિટી મીટર જે છે એ મિનિમમ પોઈન્ટ પર રહે. તો જોઈએ આપણું સેમ્પલ, પણ સૌથી પહેલા આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટની એરર ફાઇન્ડ કરવાની છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેટલી એરર આવેલી છે. તો એની માટે આપણે આ જે ટ્યુબ છે એની અંદર ડિસ્ટિલ વોટર ભરીને તેનું રોટેશન ચેક કરવાનું છે કે ડિસ્ટિલ વોટર માટે અહીંયા કેટલી ડિગ્રી બતાવે છે. જો પોઝિટિવમાં રોટેશન બતાવતું હોય તો આપણું જે કંઈ સેમ્પલ છે તેમાં આપણે એટલું પોઝિટિવ જે ડિગ્રી છે એટલી માઇનસ કરી દેવી પડશે. અને જો નેગેટિવમાં બતાવતું હોય રોટેશન તો એને આપણું જે કંઈ સેમ્પલનું ડિગ્રી આવે એમાં આપણે એડ કરવી પડશે એરર, ઓકે. તો હવે આપણે આની અંદર ડિસ્ટિલ વોટર ભરીને એની એરર માપીએ છીએ. ભરીને આપણી જે સેમ્પલ ટ્યુબ છે એની અંદર નાખી છે. હવે આની પાછળ એક ઓન ઓફ ની સ્વિચ હોય છે, એ ચાલુ કરશું એટલે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતે શરૂ થશે, બરોબર. હવે અહીંયા તો આપણને અત્યારે માઇનસ ડિગ્રી બતાવે છે. ઇન કેસ એવું હોય કે આપણે આ જે કોઈ કે પહેલેથી બહુ જ આમ બધું ફેરવી દીધું હોય તો આવી રીતે માઇનસ આવી રીતે 1 બતાવશે, બરોબર. તો પછી તમે આમ ફેરવશો કે આમ ફેરવશો એમાં કશું ચેન્જ આવશે નહીં. એટલે તમારે એક દિશામાં એકવાર એને ફેરવતું રહેવું પડશે કે આપણું રેન્જ બાર જેલું રીડિંગ જે છે એ રેન્જની અંદર આવી જાય, બરોબર. હવે તમે સાથે સાથે અહીંયા જોતા જશો તેમ અહીંયા જુઓ કે આ જે આ ઇન્ટેન્સિટી મીટરમાં જે છે એ ધીમે ધીમે ચેન્જ થાય છે, બરોબર. આ વ્હીલ જેમ ફેરવું છું એ રીતે એમાં ચેન્જ આવે છે. તો હવે એ ધીમે ધીમે અહીંયાથી ઘટે છે, ઓકે. આ જે ઘટે છે તો હવે એક પોઈન્ટ એવો આવશે કે હજી આ વધવાનું શરૂ થઈ ગયું ફરીવાર, બરોબર. તો આપણે કયા પોઈન્ટ પર સેટ કરવાનું કે તે જ્યાં આગળ મિનિમમ રહે. તો ધીમે ધીમે આપણે એને સેટ કરીએ કે તે મિનિમમ રહે કે વધવાનું શરૂ, તો અહીંથી પાછું વધવાનું શરૂ થાય છે, ઓકે. તો અહીંયા આગળ આપણો પોઈન્ટ જે છે એ 0 એટલે કે અહીંયા મિનિમમ પોઈન્ટ પર આવે છે, ઇન્ટેન્સિટી બતાવે છે. તો અહીંયા આપણે સાથે સાથે ડિગ્રી જોવાની છે કે કેટલી ડિગ્રી બતાવે છે. તો અહીંયા 0 ડિગ્રી બતાવે છે, મતલબ અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર નથી. ઇન કેસ કે કોઈ પણ ડિગ્રી બતાવતું હોય 1 2 3 4 કોઈ પણ ડિગ્રી બતાવતું હોય તો એ માનો કે જો પોઝિટિવમાં હોય તો આપણા રીડિંગમાંથી એને માઇનસ કરવો પડશે. અને જો એ માઇનસમાં ડિગ્રી બતાવતું હોય તો તેને આપણા જે કઈ સેમ્પલના રીડિંગ છે એમાં એડ કરવા પડશે. એટલે જે કઈ એરર હોય અત્યારે એરર કેટલી છે 0 છે, ઓકે.
તો હવે આપણે એક પછી એક સેમ્પલ પહેલા તો કેમ બનાવશું એ જોઈએ અને પછી એની રીડિંગ આવી જ રીતે લેતા જઈએ. તો હવે આપણે પ્રેક્ટિકલમાં આપણે શું કરવાનું છે કે આપણી પાસે એક સુક્રોઝ નું સેમ્પલ છે, એને આપણે અલગ અલગ કોન્સન્ટ્રેશનના સોલ્યુશન બનાવવાના છે, બરોબર. 10%, 5% અને 2.5% એવા 3 કોન્સન્ટ્રેશન વાળા સોલ્યુશન બનાવવાના છે, બરોબર. તો આપણે પર્સન્ટેજ સોલ્યુશન સૌથી પહેલા તો કેમ બનાવશું એ શીખી લઈએ. કોઈ પણ આપણે પર્સન્ટેજ સોલ્યુશન બનાવવું હોય, માનો કે કોઈ પણ સેમ્પલ છે, પદાર્થ છે, આપણે એનું 1% સોલ્યુશન બનાવવું હોય તો કઈ રીતે બનાવવાનું કે એ પદાર્થને 1 ગ્રામ લઈને 100 ml પાણીમાં ડિઝોલ્વ કરી નાખો, બરોબર. તો એ 1% સોલ્યુશન બનશે. તો હવે આપણી પાસે સુક્રોઝ છે, તો એને આપણે 10 ગ્રામ લઈને 100 ml સુધી મેકઅપ કરશું તો શું બનશે? 10% સોલ્યુશન બનશે આપણું. તો હવે એ જે 10% સોલ્યુશન હોય, હવે એ 10% માંથી આપણે 5% બનાવવું છે ડાયલ્યુશન કરીને, તો કઈ રીતે બનાવશું? એને હાફ ડાયલ્યુશન કરવું પડશે. 10 થી 5 કેટલું છે? હાફ છે. એટલે એ જે 100 ml છે એમાંથી ફરીવાર આપણે 50 ml લેવાનું બીજા મેઝરિંગ ફ્લાસ્કમાં, અને એને ફરીવાર 100 ml સુધી મેકઅપ કરી દેવાનું. ઓકે, અને હવે 5% નું સોલ્યુશન રેડી થઈ જશે આ રીતે. તો એમાંથી આપણે પાછું હાફ ડાયલ્યુશન કરીને 2.5% નું સોલ્યુશન બનાવવાનું, એટલે કે 5% માંથી પણ 50 ml લઈને 100 સુધી મેકઅપ કરી દેવાનું. હવે આવી રીતે આપણી પાસે 2.5, 5 અને 10% ના એવા 3 સોલ્યુશન બની જશે. પણ એક્ઝામમાં એ સિવાય એક અનનોન સોલ્યુશન પણ તમને આપશે કે જેની કોન્સન્ટ્રેશન તમને ખબર નથી, જે આપણે ફાઇન્ડ કરવાની છે. કઈ રીતે? કે જેની રોટેશન અલગ અલગ મેઝર કરીને એક ગ્રાફ પ્લોટ કરશું, ને ગ્રાફ પરથી અનનોન સોલ્યુશન આપણને ખબર પડશે કે શું છે. તો હવે પ્રેક્ટિકલ તો આ રીતે આપણે 2.5, 5% અને 10% ના 3 અલગ અલગ સોલ્યુશન બનાવી નાખ્યા છે. તો હવે એક પછી એક આપણે આની રોટેશન, એંગલ ઓફ રોટેશન મેઝર કરવાનું છે. જેમ આપણે ડિસ્ટિલ વોટર માટે કહ્યું હતું કે આ ફેરવીને મિનિમમ પોઈન્ટ પર જે ઇન્ટેન્સિટી મીટર આપણે રાખ્યું હતું, એ જ રીતે આ એક પછી એક એને ભરશું, બરોબર. પછી એની ઇન્ટેન્સિટીને મિનિમમ પોઈન્ટ પર રાખીને જે કઈ ડિગ્રી અહીંયા બતાવે એ આપણે નોટ ડાઉન કરશું, બરોબર. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીએ. તો હવે આપણે જ્યારે 2.5, 5 અને 10% વાળા સોલ્યુશનના રીડિંગ લીધા, તો હવે એક આપણી પાસે અનનોન સોલ્યુશન પણ હશે કે જેનું કોન્સન્ટ્રેશન આપણને ખબર નથી, પણ હવે એનું આપણે ડિગ્રી ઓફ રોટેશન આપણે માપશું અને પછી જ્યારે ગ્રાફ પ્લોટ કરશું ત્યારે આપણને ખબર પડશે કે આનું કોન્સન્ટ્રેશન કેટલું છે. ઓકે, તો હવે આને પણ રીડિંગ આપણે લઈએ છીએ. એક્સપેરિમેન્ટ કર્યા અને અલગ અલગ રોટેશન આપણે ફાઇન્ડ કર્યા થીટા, તો ઓબ્ઝર્વેશન ટેબલમાં સાથે સાથે એક બીજી કોલમ છે જે છે આલ્ફા ડી, સ્પેસિફિક રોટેશન. તો એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરશું? તો અલગ અલગ કોન્સન્ટ્રેશન માટે અલગ અલગ સ્પેસિફિક રોટેશન આપણે ફાઇન્ડ કરવાની, પણ એ ઓલમોસ્ટ સેમ છે કારણ કે આપણો કમ્પાઉન્ડ એક જ છે, બરોબર. હવે કોન્સન્ટ્રેશન 2.5 વાળું લેવાનું, 5 વાળું લેવાનું અને 10 વાળું લેવાનું. એની સાથે સાથે એનો જે કઈ રોટેશન છે એ પણ અહીંયા વેલ્યુ મૂકતા જવાની, અને જે કઈ આલ્ફા ડી મળે છે સાથે સાથે કેલ્ક્યુલેટ કરવાનું. અહીંયા L જે છે એ શું છે? લેન્થ છે. શેની લેન્થ છે? આપણી સેમ્પલ ટ્યુબની લેન્થ છે, અને તે છે ડેસીમીટરમાં. આપણી પાસે જે સેન્ટીમીટર વાળી જે છે એ 20 સેન્ટીમીટર વાળી ટ્યુબ છે,
બરોબર, એટલે કે 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. તો આપણી પાસે 20 છે તો આપણે શું આવશે 2 ડેસીમીટર. તો આ જે કિંમત છે અહીંયા ડેસીમીટરમાં મૂકવાની, એટલે અહીંયા આપણે L ની જગ્યાએ 2 મૂકવી પડશે. અને જે કેલ્ક્યુલેશન કરશો તો આપણને જવાબ મળશે આલ્ફા ટી, એટલે કે સ્પેસિફિક રોટેશન. હવે જ્યારે આપણી પાસે એક અનનોન કોન્સન્ટ્રેશન વાળું સોલ્યુશન છે ને તેની સોલ્યુશનની આપણે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવી છે, સાંદ્રતા આપણે શોધવી છે. તો આવી રીતે આપણને ગ્રાફ મળ્યો. શેની માટે? એક તો 2.5 માટે, પછી 5.0 અને 10.0 કોન્સન્ટ્રેશન વાળા સોલ્યુશન માટે. તો હવે આવી રીતે એક સ્ટ્રેટ ગ્રાફ મળશે રોટેશન અને કોન્સન્ટ્રેશન માટે, બરાબર. તો હવે માનો કે કોઈ પણ એક જગ્યાએ આપણને રોટેશન મળ્યું છે, તો એની મદદથી આ ગ્રાફ પરથી આપણને ખબર પડી જશે કે એનું કોન્સન્ટ્રેશન કેટલું છે. તો આ રીતે આપણો પ્રેક્ટિકલ અહીંયા પૂરું થાય છે. તો આ રીતે આપણો પ્રેક્ટિકલ નંબર 5 પૂરો થઈ ગયો છે અને હવે આપણે મળશું પ્રેક્ટિકલ નંબર 6 માં. આઈ હોપ કે તમને પોલારીમીટર વિશે ખબર પડી ગઈ છે, પોલારીમીટરનું વર્કિંગ કેવું હોય છે, બરોબર છે. પછી સ્પેસિફિક રોટેશન, અલગ અલગ કોન્સન્ટ્રેશન સોલ્યુશન કઈ રીતે બનાવવાના અને પોલારીમીટરમાં રીડિંગ કઈ રીતે લેવાના એ પણ આવડી ગયું છે જો તમે ધ્યાન દીધું હોય તો. એટલે હવે આપણે મળશું પ્રેક્ટિકલ નંબર 6 માં. ત્યાં સુધી જય હિન્દ.